નમસ્તે દર્શક મિત્રો, એફએમ વિભાગ તરફ હાર્દિક સ્વાગત છે। હું છું પ્રતિ જાની મકવાના। સાંજ કરતા પહેલા નજર કરતા મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં ઘરેલુ ગેસ સિલિન્ડરને લઈ ગ્રાહકોએ એજન્સીઓ પર મચાવ્યો ભારે હોબાળો। ઘરેલુ ગેસ સિલિન્ડર ન મળતા આક્રોશ વ્યક્ત કરાયો। પવિત્ર રમઝાન માસમાં ગેસ સિલિન્ડર ન મળતા મુસ્લિમ મહિલાઓમાં પણ ભારે રોષ। કડીથી મહારાષ્ટ્ર જતા પામોલીન તેલનો જથ્થો ટેન્કર ચાલકે રસ્તામાં સગે વગે કરી નાખ્યો। 48 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ। અંકલેશ્વરના અંદાળા ગામની લૂંટેરી દુલ્હનની ગેંગનો પર્દાફાશ થયો। 4 વરરાજા છેતરપિંડીનો ભોગ બનતા અંકલેશ્વરમાં પોલીસ ફરિયાદ। વાગડા પંથકના પીસાદ ગામે પિતરાએ ભાઈએ જ ભાઈની હત્યા કરતા પોલીસે કરી ધરપકડ। હત્યાનો ભેદ ઉકેલાયો। મક્તમપુરની નર્મદા દર્શન નજીક લોખંડના થાંભલો કટાઈ જવાના કારણે મોડી રાત્રિએ ધસી પડતા મોટી હોનારત ટળી। ભરૂચ શહેરમાં વિવિધ સ્થળોએ લોખંડના થાંભલાઓનું ચેકિંગ કરવું જરૂરી। ભરૂચ જિલ્લામાં ઘરેલુ ગેસ સિલિન્ડરને લઈ ગ્રાહકોએ એજન્સીઓ ઉપર ભારે રોષ વ્યક્ત કર્યા છે। કલેક્ટર ઓફિસમાં જાઓ, કલેક્ટર ઓફિસમાં જતા કે મામલતદારમાં જાઓ તો આ મામલતદાર કલેક્ટર સરકાર શું કરવા બેઠી છે? એના કરતા પ્રજાને એક વખતની ઊભી રહીને ગોળીબાર કરીને મારી નાખો તો તમને શાંતિ થઈ જાય। તો કલેક્ટર ઓફિસમાં જાઓ, કલેક્ટર ઓફિસમાં જતા કે મામલતદારમાં જાઓ તો આ મામલતદાર કલેક્ટર સરકાર શું કરવા બેઠી છે? એના કરતા પ્રજાને એક વખતની ઊભી રહીને ગોળીબાર કરીને મારી નાખો તો તમને શાંતિ થઈ જાય। સમગ્ર ગુજરાતમાં કોમર્શિયલ ગેસ ઉપર રોક લાગી છે। ઘરેલુ ગેસ સિલિન્ડરની પણ ધીરે ધીરે અછતો વર્તાઈ રહી હોય તેમ ઘણી ઔદ્યોગિક નગરીની કંપનીઓમાં પણ ખાણીપીણીની કેન્ટીનો ચલાવવામાં આવે છે અને કોમર્શિયલ ગેસ સિલિન્ડર સપ્લાય ઉપર રોક લાગતા જ ઘણી હોટલો અને કેન્ટીનોને અસર થઈ છે, જેના કારણે કંપનીમાં નોકરી કરતા કર્મચારીઓને પણ ઘરેથી ટિફિન લઈ જવાની નોબત આવી ગઈ હોય તેવા સંજોગોમાં ભરૂચ જિલ્લામાં પણ ચાની લારીઓ અને દુકાનો પર ઘરેલુ ગેસ ઊંચા ભાવે આપવામાં આવતા હોય અને સાચા અર્થમાં ઘરેલુ ગેસ ગ્રાહકોને ન મળતા છેલ્લા 2 દિવસથી ભરૂચ જિલ્લામાં ચાલતી ગેસ એજન્સીઓ ઉપર ઓનલાઈન ગેસ સિલિન્ડર બુકિંગનો નંબર બંધ થતાં જ ગ્રાહકો ગેસ સિલિન્ડર બુકિંગ કરાવવા માટે દોટ મૂકતા અને સર્વર ડાઉન છે, બુકિંગ નહીં થાય, ગેસ સિલિન્ડર ક્યારે મળશે તે અંગે કોઈ પણ યોગ્ય જવાબ ન મળતા અને ગેસ સિલિન્ડર વિના રાંધીશું કેવી રીતે તેવા ગ્રાહકોએ સવાલ પૂછતા એજન્સી તરફથી ગ્રાહકોને કહેવામાં આવે છે કે જાઓ કલેક્ટર કચેરી અને મામલતદાર કચેરીએ તેમ કહી ઘરેલુ ગેસ સિલિન્ડર ગ્રાહકોને નહીં પહોંચે તો ઘરેલુ ગ્રાહકો શું ઘરે લાકડાથી ચૂલો ચલવીને રસોઈ કરશે? ભાઈ બોટલ નંઢા ઓનલાઈન ચાલતી નથી ને ઓનલાઈન બુકિંગ થતી નથી ને રમજાનનો મુબારક મહિનો ચાલે તો અમે કઈ દોડીએ ના શું સમસ્યા છે? દુકાન તરફથી એજન્સી તરફથી શું જવાબ? એજન્સીમાં હું આવેલી છું। એજન્સી વાળા એવું કહે છે કે તમે ટ્રાય ચાલુ રાખો, તમારો મેસેજ આવશે તો તમને બોટલ મળશે। હવે અત્યારે અમને રોજો છે, અમે રોજામાં દોડવું કઈ અમારે? એજન્સી વાળા અમને જવાબ આપતા નથી। શું માનો છો, બુકિંગ થઈ ગયું છે તમારું? કાલે 2:45 રિંગ ગઈ હતી, કોઈ મેસેજ આવ્યો નથી એટલે રોજો રાખીને ફરી મારે ઓફિસમાં આવવું પડ્યું। તેવા ચોંકાવનારા અહેવાલો વચ્ચે હાલમાં મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમજાન માસમાં મુસ્લિમ બિરાદરનો ગેસ સિલિન્ડરો નહીં મળતા કે બુકિંગ ન થતા ગ્રાહકોએ સરકાર સામે પણ
ભારે આક્રોશ વ્યક્ત કરી ઘણા લોકોએ ઇલેક્ટ્રિક સગડી ખરીદવાની પણ નોબત આવી હોય અને લાઇટ બિલ પણ વધુ આવશે તો કોણ જવાબદાર જેવા સવાલો ઊભા કરી ગેસ સિલિન્ડરનું કાળાબજારી રોકવા માટે જિલ્લા વહીવટી તંત્રએ પણ એજન્સીઓ પર ખાસ નજર રાખવાની અને ઘરેલું ગેસ સિલિન્ડરોનું કાળાબજારી ન થાય અને સાચા અર્થમાં ગ્રાહકોને ઘરેલું ગેસ સિલિન્ડરો મળી રહે તેવા પ્રયાસો કરવાની માંગ ઉઠી ગઈ છે। જો કે સમગ્ર મામલે ગેસ એજન્સીઓમાંથી નીકળેલા ગેસ એજન્સીના ઘણા ટેમ્પા ચાલકો ઘરે સપ્લાય થતી વેળાએ જ ગેસ સિલિન્ડરોમાંથી અન્ય ગેસ સિલિન્ડરમાં 3 થી 4 કિલો અન્ય બોટલમાં રિફિલિંગ કરી ગ્રાહકોને ઓછો વજનવાળું સિલિન્ડર સપ્લાય થતા હોય તેવા અહેવાલો વચ્ચે ભરૂચના ભાલિયાવાડ નર્મદા નદીના કાંઠે તથા તાળિયા સહિતના અવાવડું જગ્યાએ ટેમ્પાઓને રોકીને સિલિન્ડરમાં કૌભાંડ ચલાવાતું હોવાની ચોંકાવનારી બૂમો પણ ઉઠી રહી છે। ગ્રાહકને ગેસ સિલિન્ડર વજન કર્યા વિના જ મૂકીને ભાગી જતા હોય જેનું ઘણા મીડિયા કર્મીઓએ સ્ટિંગ ઓપરેશન પણ કર્યું છે અને તપાસમાં ગ્રાહકને ગેસ સિલિન્ડર સપ્લાયમાં ભાડું ઓછું અપાતું હોવાના કારણે ટેમ્પા ચાલકો આવા કૌભાંડને અંજામ આપતા હોવાની માહિતી પણ સાંપડી રહી છે। દિવસે અમે નોંધાવે છે બોટલ તો સર્વર ડાઉન બતાવે છે મોબાઈલ પર, પછી એના ઉપર મોબાઈલ પર હેઠ શું લેવા આપો છો કે 30 દિવસે તઈ જઈને નોંધાવો, આધાર કાર્ડ લઈને જાઓ, તો પછી અમે કઈ જઈએ અહીંયા ઓફિસર પર આવીએ તો કે કલેક્ટર ઓફિસમાં જાઓ, કલેક્ટર ઓફિસમાં જઈએ તો કે મામલેદારમાં જાઓ, તો આ મામલેદાર કલેક્ટર સરકાર શું કરવા બેઠી છે? એના કરતાં પ્રજાને એક વખતની ઊભી રહીને ગોળીબાર કરીને મારી નાખો તો તમને શાંતિ થઈ જાય, બાટલા આપવા બી નહીં પડે। અત્યારે રમજાન માસ ચાલે છે, રમજાન માસ ચાલે છે, અમારે શેરી કરવા માટે બોટલ નથી, લાકડા નથી, કેરોસીન નથી, તો પછી રાંધ્યા ના આપવા, ઇલેક્ટ્રિક ચૂલો અળગાવ્યો તો લાઇટ બિલ કોણ ભરશે? એટલું બધું લાઇટ બિલ તમે મફત આપવાના છે, લાઇટ બિલ ના લીધે લાઇટ બિલ બી કેટલું આવે છે? બુકિંગ પણ નથી કરતા તો ગેસનો બોટલ લાવો કઈથી, અમે રાંધવું કઈથી? અમારે શું માનો છો? આ રમજાન માસ છે, અમે કેટલી તકલીફમાં છે તે કઈથી લાવીને કરવાનું? અમારે લાકડા લાવીએ કઈથી, ગેસનો બોટલ કઈથી લાવીએ, કેરોસીન કઈથી લાવીએ, ક્યાંથી લાવીને બધું પૂરું કરીએ? એક ફેમિલી હોય તો ચાલે, 2-3 ફેમિલી હોય તે શું કરે? ખાસ વાત કરે ગેસ વિનંતી છે કે તમે આ રૂલ્સ બંધ કરો। કડીથી મહારાષ્ટ્ર જતા પામોલી તેલનો જથ્થો ટેન્કર ચાલકે સગે વગે કરી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે। કડીથી મહારાષ્ટ્ર જતા પામોલી તેલનો જથ્થો ટેન્કર ચાલકે બારોબાર સગે વગે કરી દેતા 38,45,000ની છેતરપિંડી અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। ગાંધીનગરના કડી ખાતેથી પામોલી તેલનો જથ્થો લઈને ટેન્કર ચાલક સાજિદ અલી મોહમ્મદ ફારૂક મહારાષ્ટ્ર જવા નીકળ્યો હતો તે દરમિયાન ચાલકે 38.45 લાખના મુદ્દામાલ સગે વગે કરી અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આવેલા આરામ હોટલના કમ્પાઉન્ડમાં બિનવારસી હાલતમાં ખાલી મૂકી ફરાર થઈ ગયો હતો। છેતરપિંડી અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો છે। અંકલેશ્વરના અંદાળા ગામની લૂંટેરી દુલ્હન ગેંગનો ભાંડો ફૂટતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે। અંકલેશ્વરના અંદાળા ગામ સાથે જોડાયેલ લૂંટેરી દુલ્હનનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। આરોપ છે કે યુવતીએ ગેંગ સાથે મળીને 4 અલગ અલગ વરરાજાઓ સાથે લગ્ન કરી છેતરપિંડી કરી છે। આ સમગ્ર મામલે વરરાજા તથા તેમના પરિવારજનોએ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે પહોંચી ફરિયાદો નોંધાવી છે। બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે રહેતા ગોકુલ પ્રજાપતિના શાળા સાથે આશરે ₹3 લાખમાં લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા। નવઘણ ઉર્ફે ગોવિંદ દેસાઈ, રમેશ પ્રજાપતિ તેમજ સોનુ અને દરિયાબેન નામના ઈસમોએ યુવતી સાથે લગ્ન કરાવ્યા હોવાના આક્ષેપ કર્યો છે। લગ્ન બાદ થોડા દિવસોમાં જ યુવતીએ પરિવારના મરણ પ્રસંગનું બહાનું બતાવી પોતાના ગામ અંદાળા પરત જવાની વાત કહી હતી અને ત્યારબાદ તે પરત સસરે આવી નહીં અને લગભગ 2 મહિના વીતી ગયા હોવા છતાં કોઈ સંપર્ક ન કરતા આખરે છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનો અનુભવ થયો છે। આ રીતે લૂંટેરી દુલ્હન અને તેની ગેંગ દ્વારા 4 અલગ અલગ વરરાજાઓ સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાના આક્ષેપો વચ્ચે આજે 3 વરરાજાઓના પરિવારજનોએ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે પહોંચીને યુવતી અને તેની ગેંગ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। પ્રજાપતિ મીરાભાઈ માલોત્રા ધાનેરા અમે અહીંયા સુરત આયા રમેશભાઈ રાજોડાવાળા પ્રજાપતિના કહેવાથી 1 ને 2 થી 3 વાર આયા। तीसरी વાર અમારે લગ્નનું પાકું થયું અને સુરતમાં જઈ નકલી સોગંદનામા કરાવી છોકરીની મૂકી અમારી સાથે 3 દિવસ પછી છોકરી અમદાવાદથી ભાગી ગઈ હતી। 2,30,000 हाँ नहीं बात थी थी हमारे 2,50,000 हमें 2,30,000 भरिया 20,000 रुपया बाकी थी। आरोपी कौन कौन से?
અત્યારે આરોપી મેન રમેશભાઈ રાજોડા વાળા પ્રજાપતિ અત્યારે નવસારી રહે છે. એમને ફોન કરો તો કે છોકરી આવવા તૈયાર છે. બીજો આરોપી ગોવિંદભાઈ દેસાઈ, એ સિયોરી. અમારા 4 પાર્ટી હતી. હા, અત્યારે 3 પાર્ટી હાજર છે. મારું નામ ગોકુળભાઈ પ્રજાપતિ છે. ગોકુળભાઈ જેતાભાઈ પ્રજાપતિ. અમે બનાસકાંઠા જિલ્લાના છીએ, ડીસા ગામના. આ છે મારી શાળા. એમની જો અહીંયા લગ્ન કરાવ્યા હતા તો અંધારા ગામ છે લગ્ન કરાવ્યા. અંધારા ગામમાં તો અમે 3,05,000 રૂપિયા આપ્યા. છોકરી 4 દિવસ અમારે ત્યાં રહી અને પછી અહીંયા મરણનું બાનું કાઢી અને છોકરી પાછી બોલાવી. હવે 2 મહિના થઈ ગયા, છોકરી મૂકતા નથી. 2 દિવસ 4 દિવસ 2 દિવસ 4 દિવસ આમ કરતા કરતા 2 મહિના કાઢી નાખ્યા. અને જે અમારા કોન્ટેક્ટમાં હતા એ બધા ગોવિંદભાઈ છે, સોનુબેન છે, દરિયામાંથી. ગોવિંદભાઈ નવગણભાઈ નામ છે, એનું ઓરિજિનલ નામ નવગણભાઈ છે. નવગણભાઈ શિહોરીના, બનાસકાંઠામાં શિહોરી ગામ છે, એ આના છે. નહીં લાગતો ફોન, બ્લેકલિસ્ટમાં નંબર નાખી દીધા. બીજો સોનુ છે, એને અમને બ્લોકમાં નાખી દીધા. ત્રીજો આપડી દરિયામાંથી. એ બધા અંધારાના છે, અંકલેશ્વર અંધારા. ત્યાં તો અમને ગયા તો ત્યાં કોઈ મળતું નથી. અને એમ 4 આટા મારે. એમનું હું સુરત રહું છું, સુરત થી 4 આટા મારે તો મને કઈ મળ્યું નથી. ભરૂચ દૂધધારા ડેરી ગ્રાઉન્ડ પર નમોત્સવ મેગા મ્યુઝિકલ શોનું શુક્રવારે આયોજન કરાયું છે. ભરૂચ શહેરમાં પહેલીવાર એક ભવ્ય અને અભૂતપૂર્વ સાંસ્કૃતિક મેગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. દૂધધારા ડેરી દ્વારા 13 માર્ચે સાંજે 6 વાગ્યે દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે નમોત્સવ મેગા મલ્ટીમીડિયા મ્યુઝિકલ શો યોજાનાર છે. આ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન સંઘર્ષ અને પ્રેરણાદાયી સફરને અનોખી રંગમંચ શૈલીમાં રજૂ કરવામાં આવનાર છે. નમોત્સવ કાર્યક્રમ ભરૂચ શહેર અને જિલ્લાની જનતા માટે એક અનોખો સાંસ્કૃતિક અનુભવ બનશે. આ મેગા શોમાં 100થી વધુ કલાકારો દ્વારા ગીત, સંગીત, સાહિત્ય અને નૃત્યના માધ્યમથી વડાપ્રધાનના જીવન પ્રસંગોને જીવંત બનાવવામાં આવશે. બાળપણથી લઈને દેશના વડાપ્રધાન બનવા સુધીની તેમની જીવન યાત્રાને મલ્ટીમીડિયા થિયેટર ફોર્મેટ રજૂ કરવામાં આવશે. કાર્યક્રમને વધુ આકર્ષક બનાવવા માટે દિલધડક નૃત્ય પ્રસ્તુતિઓ અને ઝાંઝરમાન ડ્રોન શો, ભવ્ય આતશબાજી અને વિશાળ પ્રોપર્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યક્રમને પ્રખ્યાત લોક સાહિત્યકાર અને હાસ્ય કલાકાર સાઈરામ દવેર પોતાની અનોખી શૈલીમાં સંચાલિત કરશે. દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હોય તેનું નિરીક્ષણ પણ દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ અને ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ઉપપ્રમુખ નિરલ પટેલ અને મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી સહિત પદાધિકારીઓએ કર્યું હતું. દેશના આદરણીય વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી કે જેઓના જીવનની આખી ગાથા વર્ણવતો એક નમોત્સવના નામથી ભરૂચના દૂધધારા ડેરીના ગ્રાઉન્ડમાં વિશાળ મોટા પટાંગણમાં ભારતના ખ્યાતનામ કલાકાર સાઈરામ દવે અને એમની સમગ્ર ટીમ જે 100 ઉપરાંત લોકો આવવાના છે આ કલાકૃતિ રજૂ કરવા. આ કલાકૃતિને દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ દ્વારા નાટ્યાત્મક રીતે ઇલેક્ટ્રોનિક માધ્યમથી અહીં રજૂ થવાની છે. અને આ જોવા માટે અને માણવા માટે અમે ભરૂચની અને ભરૂચના આજુબાજુના વિસ્તારની લોકોને, જાહેર જનતાને નમ્ર અપીલ કરીએ છીએ કે આ નમોત્સવનો કાર્યક્રમ કરવા માટે આપ પણ પધારો. તારીખ 13 માર્ચ સાંજે 6 કલાકે ભરૂચ દૂધધારા ડેરી ગ્રાઉન્ડ. અમારે સહકારી ક્ષેત્રના આખા જિલ્લાનું સહકારી ક્ષેત્ર આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું છે. ત્યારે ડ્રોન શો પણ અહીં આગળ થવાનો છે. ભૂતકાળમાં આવો કોઈ કાર્યક્રમ આ ભરૂચના આંગણે થયો નથી. એવો ભવ્ય કાર્યક્રમ આ દૂધધારા ડેરીના ગ્રાઉન્ડમાં આપ નિહાળશો તો બધાને ખાસ આમંત્રણ આપું કે સમયસર આવીને વહેલા તે પહેલાંના ધોરણે આપણી જગ્યા નિશ્ચિત કરી લેજો. સંખ્યા ધાર્યા કરતાં પણ વધારે થવાની છે. તો બધાને વિનંતી કે સમય કરતાં વહેલા આવીને આપણી જગ્યા સુનિશ્ચિત કરી લો એવી વિનંતી સાથે ફરી આપ સૌને આ કાર્યક્રમમાં પધારવા માટે હાર્દિક આમંત્રણ.
મક્તમપુરની નર્મદા દર્શન નજીક લોખંડનો થાંભલો કટાઈ જવાના કારણે મોડી રાત્રિએ ધસી પડતા મોટી હોનારત ટળી હતી. ભરૂચના મક્તમપુર નર્મદા દર્શન સોસાયટી નજીક જાહેર માર્ગ ઉપર જ લોખંડનો થાંભલો જમીન નજીકથી જ કટાયેલો હોય, જેને બદલવાની તસ્દી દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ ન લેતા વગર પવને અને વાવાઝોડાએ વિના જ મોડી રાત્રિએ એક અત્યંત કટાયેલો થાંભલો રાત્રિના 1 વાગ્યાના અરસામાં ધસી પડતા અને નજીક પાર્ક કરેલા વાહનો ઉપર પડતા થાંભલાના પડવાના અવાજથી આજુબાજુના લોકો અડધી રાત્રિએ જાગી જતા અને થાંભલો ધસી પડતા વીજ પુરવઠો પણ ખોરવાઈ જતા તેમજ આ જ થાંભલો દિવસ દરમિયાન પડ્યો હોત તો અનેક બાળકો અને અન્ય નાગરિકોના જીવનું જોખમ ઊભું થયું હોત તેવો અનુભવ સ્થાનિકો કરવા સાથે આવા કટાયેલા થાંભલાઓનો સર્વે કરવા અને પાણી પહેલા પાડ એટલે કે કટાયેલા થાંભલાઓ બદલવાની માંગ સાથે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની બેદરકારીના કારણે કોઈ નિર્દોષ જીવ ન ગુમાવે તે પ્રકારે તંત્ર દ્વારા પ્રયાસ થાય તે જરૂરી બની ગયું છે. મુખ્યમંત્રી મહિલા સશક્તિકરણ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી મહિલા સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત વર્ષ 2025-26 માટે પાણી સમિતિની મહિલા સભ્યો માટે પાણી અને સ્વચ્છતા તથા મહિલા અધિકાર અને સ્વરોજગારી જાગૃતિ વિષયક ઉપર કાર્યશાળા જંબુસર ખાતે યોજાઈ હતી, જેમાં તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોની મહિલા સભ્યોએ હાજર આપી માર્ગદર્શન મેળવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતના ડેપ્યુટી મેનેજર હેમેન્દ્ર દ્વારા મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે કાર્યક્રમના ઉદ્દેશ અને પાણી વ્યવસ્થાપનમાં મહિલાઓની ભૂમિકા અંગે માહિતી આપી. કાર્યક્રમ દરમિયાન જિલ્લા કોઓર્ડિનેટર વાસ્મો ભરૂચ કમલેશ સિંઘ દ્વારા પણ મહિલા સશક્તિકરણ તેમજ પાણી સમિતિમાં મહિલાઓની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત અતાપી સેવા ફાઉન્ડેશન જંબુસરના પ્રોગ્રામ મેનેજર શબનમ કુરેશી અને પ્રોજેક્ટ હેડ રાહુલભાઈએ પણ મહિલાઓને સરકારની વિવિધ સ્વરોજગારી યોજનાઓ અને સ્વસહાય જૂથોની કામગીરી વિશે માહિતી પણ આપી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કારણ છે પણ જ્યાં સુધી આખો પરિવાર સાથે ના હોય ભાઈ અને બહેન ત્યાં સુધી આપણે કોઈ પણ યોજના હોય, સરકારની યોજના હોય, અમારા જેવા એનજીઓના પ્રોજેક્ટ્સ હોય કે કંઈ પણ એ શક્ય સારી રીતે સફળ ના થઈ શકે જ્યાં સુધી આખો પરિવાર એમાં સહકારી ના હોય. તો અમે કહીએ તો છે કે મહિલા સશક્તિકરણની ઉપર કાર્ય કરીએ છીએ, પણ સાથે સાથે પુરુષ સશક્તિકરણ કે આખું કુટુંબ સશક્તિકરણની કામગીરી અમે કરીએ છીએ એવું કહેવાનું વધારે માનીશ. તો થોડુંક અમારા કામ વિશે જણાવી દઈએ કે જે પ્રોજેક્ટમાં અમે કામ કરીએ છીએ, પ્રોજેક્ટ અસ્મિતા નામ છે એનું, અને અમે જંબુસરના 74 ગામોમાં 5000થી વધારે મહિલાઓ સાથે જોડાયેલા છીએ અને અમારી 500થી વધારે સ્વસહાય જૂથો, તમે મંડળ કહેશો, મંડળી કહેશો, તમારામાંથી પણ મને લાગે છે ઘણા બધા બહેનો સ્વસહાય જૂથોમાં જોડાયેલા હશે. એ કોઈ પણ સંસ્થાના સ્વસહાય જૂથો હોય, એના સાથે જોડાયેલા મિશન મંગલના જૂથો હોય, વિકાસ સંસ્થા હોય કે કોઈ પણ પ્રકારના સ્વસહાય જૂથો સાથે તમે પણ કદાચ જોડાયેલા હશો જ. તો એવા સ્વસહાય જૂથોના બહેનો સાથે મળીને અમારું મુખ્ય કામ એ છે કે બહેનોની જે આર્થિક, સામાજિક અને રાજકીય એટલે કોઈ પક્ષવાળું રાજ નહીં, પણ જે પંચાયતી રાજમાં બહેનોનું સ્થાન, એના ઉપર અમે લોકો કાર્યરત છીએ. વાગરા પંથકના પિસાદ ગામે પિતરાઈ બાઈએ જ ભાઈની હત્યા કરતા પોલીસે ધરપકડ કરી છે. વાગરા પંથકમાં જાણે ગુનેગારોને કાયદાનો કોઈ ખોફ ન રહ્યો હોય તેમ છેલ્લા ટૂંક ગાળામાં જ એક પછી એક લોહિયાર ઘટનાઓનો સિલસિલો જોવા મળ્યો છે. પંથકમાં માનવ લોહી સસ્તું થઈ ગયું હોય તેમ રહાડ, પીપલિયા અને હવે પિસાદમાં ખેલાયેલા ખૂની ખેલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા કર્યા હતા. વાગરાના પિસાદ ગામે નઈ જેવી બોલાચાલીમાં ઈંટના ઘા ઝીકી સૂર્યવર્ધન નામના યુવકનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું હતું. આ સતત બની રહેલી ઘટનાઓને જનતામાં ફફડાટ અને આક્રોશ ફેલાયો છે, જેના કારણે પોલીસની સક્રિયતા પર માછલા ધોવાઈ રહ્યા છે. જોકે આ પડકારજનક સ્થિતિ વચ્ચે વાગરા પોલીસે પણ પોતાની મજબૂત પકડ બતાવી છે. એક તરફ હત્યારાઓ બેફામ બન્યા તો બીજી તરફ પોલીસે પણ ઈંટનો જવાબ પથ્થરથી આપીને આ ત્રણેય હત્યાના બનાવોમાં સામેલ તમામ નરાધમોને ગણતરીના કલાકોમાં જ લોખંડી સકંજામાં લઈ લીધા છે. ઔદ્યોગિક પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે વેન્ટિલેટર પર હોય તેવો ઘાતક માહોલ સર્જાઈ રહ્યો છે. વાગરા તાલુકાના પહાડ અને પીપલિયા ગામની લોહિયાર ઘટનાઓની શાહી સુકાઈ નથી, ત્યાં જ પિસાદ ગામે વધુ એક હત્યાનો બનાવ સામે આવી ગયો છે, જેમાં વાગરા તાલુકાના પિસાદ ગામે ગત રાત્રે માનવતાને લજવતી લોહિયાર ઘટના બની હતી, જેમાં નઈ જેવી બબાલમાં જ હસતા રમતા પરિવારની ખુશી છીનવાઈ હતી. ગ્રામ પંચાયતના ફળિયામાં રહેતા 75 વર્ષીય છગનભાઈ મકવાણાના 43 વર્ષીય પુત્ર સૂર્યવર્ધનની નિર્મળ હત્યા કરવામાં આવી હતી. રાત્રિના
ત્યાં સોમવારે મહાદેવ મંદિર નજીક સૂર્યવર્ધન અને કમલેશ મકવાણા વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયું હતું, જે ઉગ્ર બનતા કમલેશે પાશવી સ્વરૂપ ધારણ કરી આખરે ઈંટોના ઘા ઝીકી હત્યા કરી નાખવાની ઘટના સામે આવી ગઈ હતી, જેના કારણે હત્યારા કમલેશ મકવાણાની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. બગડા પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો ગુનો આજરોજ દાખલ થયેલ છે, જેમાં આ ગુનાના જે ફરિયાદી છે છગનભાઈ અંબાલાલ મકવાણા નામનો પુત્ર સૂર્યવર્ધન ઉર્ફે સુરેશ કે જે મરણ જનાર છે, તેઓ પિસાદ ગામે રાઠોડ ફળિયામાં ઊભા હતા. તે વખતે આ કામના જે તોમતદાર છે કમલેશભાઈ રમણભાઈ મકવાણા તેઓ આવતા તેઓએ ગાળો બોલતા આ જે તોમતદાર છે કમલેશભાઈ રમણભાઈ મકવાણા નાઓએ નીચે પડેલ ઈંટ લઈ આ જે મરણ જનાર છે એમના માથામાં મારતા તેમને ગંભીર ઈજાઓ થતાં ત્યાં એમનું મોત નીપજેલું હતું. એ બાબતનો ગુનો વાગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે અને ગુનાની તપાસ હાલમાં વાગરા પોલીસ ચલાવી રહેલ છે અને આ ગુનામાં જે સંડોવાયેલ તોમતદાર છે એને વાગરા પોલીસે તાત્કાલિક અટક કરેલ છે અને આગળની તપાસ તેઓ ચલાવી રહેલ છે. જૂના તવડા મંગલ મઠના સ્થાપક મંગલદાસ સાહેબની 34મી પુણ્યતિથિની ઉજવણી કરાઈ હતી. ભરૂચ તાલુકાના જૂના તવડા ગામે પાવન સલીલા મા નર્મદા નદીના કિનારે આવેલા મંગલ મઠ કબીર આશ્રમ ખાતે મંગલ મઠના સ્થાપક પૂજ્ય મંગળદાસ સાહેબની આજે 34મી પુણ્યતિથિની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં ભજન કીર્તન ગુરુ પૂજન પર પ્રાર્થના સત્સંગ પ્રવચન ભોજન આનંદ આરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમમાં વિશેષ વડોદરાના માજલપુર કબીર આશ્રમના મહંત શ્રી 108 ખેમદાસ સાહેબ તથા અંકલેશ્વર કબીર આશ્રમના મહંત શ્રી 108 ગુરુચરણદાસ સાહેબ તથા ખૂબ જ મોટી સંખ્યામાં ગુરુ સાહેબ શ્રીઓના તથા તવડા મંગલ મઠના સતી સેવકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. આ પ્રસંગે મંગળદાસ સાહેબે કરેલા કાર્યોનું વર્ણન કરવામાં આવ્યું હતું અને હંમેશા મંગળદાસ સાહેબ કહેતા કે ગુરુના ચરણોમાં જ રહેવાથી વ્યક્તિનું કલ્યાણ થતું હોય છે. ત્યારે આજે વિશેષ સાહેબની 34મી પુણ્યતિથિ નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ જિલ્લા ભાજપ પ્રભારી પરાક્રમસિંહ જાડેજાએ નવા સંગઠનની ટીમનો પરિચય બેઠક યોજી હતી. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની નવી ટીમની હાલમાં જ જાહેરાત બાદ જિલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને નવા સંગઠનની પરિચય બેઠક મળી હતી. ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખના નિવાસ સ્થાને ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અને જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં નવનિયુક્ત મહામંત્રીઓ ઉપપ્રમુખો તથા મંત્રીઓ તમામ 14 મંડળના પ્રમુખ હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. નવા સંગઠનની સંયુક્ત પહેલ બેઠકમાં જ પરિચયનું આદાન પ્રદાન કરાયું હતું. સાથે જ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું રણસીંગું ફૂંકાઈ રહ્યું છે. પ્રભારી પરાક્રમસિંહ જાડેજાએ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીની આગેવાનીમાં સૌ હોદ્દેદારો કાર્યકરોને કામે લાગી જવા આહવાન કર્યું હતું. વર્ષ 2021ની ચૂંટણી કરતાં પણ ભરૂચ જિલ્લા પંચાયત 9 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકામાં ભવ્ય જીત મેળવવાના ધ્યેય સાથે મનોમંથન કરાયું હતું. સાથે શુક્રવારે નેત્રંગમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાનારા કાર્યક્રમ શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આગમન અને પ્રવાસને લઈ આયોજન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આજરોજ ભરૂચ જિલ્લાની અંદર ભરૂચના નવી બનેલી ટીમ અને ભરૂચના કાર્યકરો સાથે એક શુભેચ્છા મુલાકાતનો કાર્યક્રમ રાખેલો. જિલ્લા પંચાયત પ્રમુખશ્રીના નિવાસસ્થાને આ કાર્યક્રમની અંદર જિલ્લાના પ્રમુખ માનનીય પ્રકાશભાઈ મોદી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, અમારા ચોદા મહામંત્રીશ્રીઓ અને સાથોસાથ જિલ્લાની નવી બનેલી ટીમ, મંડળના હોદ્દેદારો, આ તમામ લોકોની સંયુક્ત બેઠક રાખેલી. આજનો વિષય માત્ર અને માત્ર એકબીજાનો પરિચય, આદાન પ્રદાન એકબીજાના પરિચયનો જ હતો. સાથોસાથ આવતા દિવસોની અંદર ખૂબ જ ઝડપથી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાને પણ ઇલેક્શન આવવાના છે. સાથોસાથ આવતીકાલે તે વિસ્તારની અંદર માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીનો પ્રવાસ, 14 તારીખે માનનીય મુખ્યમંત્રી સાહેબનો પ્રવાસ, સાથોસાથ પાર્ટીના અનેક જુદા જુદા આયામો, અનેક જુદા જુદા કાર્યક્રમો, એ વિશે પણ અનેક ચર્ચાઓ થઈ, એકબીજાની શુભેચ્છા મુલાકાત થઈ. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે.
પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428262273 8980960231. ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच. अंतम के समाचार पर फरी एक नजर. ભરૂચ જિલ્લામાં ઘરેલું ગેસ સિલિન્ડરને લઈ ગ્રાહકોએ એજન્સીઓ પર મચાવ્યો ભારે હોબાળો. ઘરેલું ગેસ સિલિન્ડર ન મળતા આક્રોશ વ્યક્ત કરાયો. પવિત્ર રમઝાન માસમાં ગેસ સિલિન્ડર ન મળતા મુસ્લિમ મહિલાઓમાં પણ ભારે રોષ. કડીથી મહારાષ્ટ્ર જતા પામોલીન તેલનો જથ્થો ટેન્કર ચાલકે રસ્તામાં સગેવગે કરી નાખ્યો. 48 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ. અંકલેશ્વરના અંધારા ગામની લૂંટેરી દુલ્હનની ગેંગનો પર્દાફાશ થયો. 4 વરરાજા છેતરપિંડીનો ભોગ બનતા અંકલેશ્વરમાં પોલીસ ફરિયાદ. વાગડા પંથકના પીસાદ ગામે પિતરાએ ભાઈએ જ ભાઈની હત્યા કરતા પોલીસે કરી ધરપકડ. હત્યાનો ભેદ ઉકેલાયો. મક્તમપુરની નર્મદા દર્શન નજીક લોખંડના થાંભલો કટાઈ જવાના કારણે મોડી રાત્રિએ ધસી પડતા મોટી હોનારત ટળી. ભરૂચ શહેરમાં વિવિધ સ્થળોએ લોખંડના થાંભલાઓનું ચેકિંગ કરવું જરૂરી. તો તાજેતરના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.